એવું કહેવાય છે કે જ્યારે પણ કોઈના દીકરાનો જન્મ થયો હોય અથવા તો દીકરીનો જન્મ થયો હોય ત્યારે ખાલી હાથે જવાય નહીં. રિક્ત પાણીર્ન ગચ્છેત. ખાલી હાથે કેટલી કેટલી જગ્યાએ ન જવાય. આપણા એ સુભાષિતકારો નોંધે છે કે જ્યારે ગુરુજી પાસે જાઓ ત્યારે રિક્ત પાણીર્ન ગચ્છેત, ખાલી હાથે ન જવાય. જ્યારે દીકરી અથવા તો બેનના ઘરે જઈએ ત્યારે ખાલી હાથે ન જવાય. મિત્રના ઘરે જઈએ ત્યારે ખાલી હાથે ન જવાય, કંઈક ને કંઈક વસ્તુ લેતું આવવું જોઈએ. બ્રાહ્મણના ઘરે જઈએ ત્યારે ખાલી હાથે ન જવાય. રાજા પાસે જઈએ ત્યારે ખાલી હાથે ન જવાય, અને દેવાલયે આવીએ ત્યારે ખાલી હાથે ન અવાય. એવી રીતે શાસ્ત્રમાં સ્થાનો બતાવ્યા છે. રિક્ત પાણીર્ન ગચ્છેત, ખાલી હાથે ક્યારે પણ ન જવું જોઈએ.